આજે મારા ભાઈના મેરેજ છે. પાણી પીવડાવું છું. રાજાની ભાભી આજે મારે નણંદ છે. ફૂલ મેકઅપ કરીને આવ્યા. આમ સંગે બાપે પા લઈ જા. આ મોટા નણંદબા હાલો તમે હું બતાવી દઉં લગન. ગાઈસ અહીંયા લગન થઈ રહ્યા છે. હાલો બોલો. અમારા નણંદ મોટા છે. રાજાની ભાભી રાજાની ભાભી રાજાની બેન પાછળ વરાજાની નાની બેન આ બાજુ છોકરા લઈને બેઠી છે. હું વરાજાની મોટી બેન. તમે તો બોલો હવે. હવે કાઈ તું નાની બેન क्या बोला तूने? હરખું બોલ. લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કરતા બોલ. લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. બોલ. અને તમે કરતા જજો. હવે સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ. લાઈક એટલે કે અમારા ફોલોવર વધારે આવે. અમે પૈસા વાળા ઓકે બોલો હવે. હું વરાજો છું. તમે રાજાની નાની બેન. તો ગાઈઝ અત્યારમાં લગન ફાઇનલી પૂરા થઈ ગયા છે અને નીકળી ગયા છે હવે આપણે ગાડી પાર્કિંગમાં મૂકવા. અંકલ હારે આવી છે. અંકલ કેવી મજા આવી લગનમાં? બહુ મજા આવી. બહુ મજા આવી. આપણા અંકલના લગન હતા જે મારા પપ્પાના કાકાના છોકરાના લગન હતા તો ત્યાં ગયા હતા અને બહુ મજા આવી. અને અત્યારમાં જો ધીરા ધીરા મીઠા મીઠા સોંગ સાંભળતા સાંભળતા જ આવી છે. જે અંકલને સુણવાની સોંગ બહુ ગમે છે એને તો અને તમે કહેજો કે મારી ફયુની બધું એ કેવું બોલ્યું અને કેવી તમને વિડીયોમાં ગમ્યો કે નહીં એ રીતે. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને. અને બસ જો અત્યારમાં અમે આવી છે પાર્કિંગમાં ગાડી મૂકવા પછી વહી જઈશું ઘરે. આજની આજ આખા દીની આ પ્રોસેસ હતી. લગ્નમાં ટાઈમ વહી ગયો અને હમણાં આગળ છે આપણી બોર્ડ જે 26 ફેબ્રુઆરી છે 12થની બોર્ડ છે તો એટલે હમણાં આપણા વ્લોગે નથી આવતા કારણ કે બોર્ડમાં વાંચવું પડે એમ છે અને પાસ થવાનું તો છે પણ સારા ટકાએ પાસ થવાનું છે એટલે બ્લોગ નથી મૂકતું હમણાં. અને મને લગ્નમાં એટલા જણાએ સપોર્ટ કર્યો ને એટલા જણાએ મને પૂછ્યું ને કે તું બ્લોગ કેમ નથી મૂકતો ને હું કામ નથી મૂકતો તો પછી બધાને મારે કહેવું પડ્યું કે 26 ફેબ્રુઆરી મારી બોર્ડ છે જે કમ્પ્લીટ થઈ જશે 12th માર્ચે પછી આપણે બ્લોગિંગનું પાછું ચાલુ કરશું. અને થેન્ક યુ સો મચ તમે અમને એટલો બધો સપોર્ટ કર્યો ને તમે મને એટલા સબસ્ક્રાઈબર તમે મીન્સ કે તમે જે મને સબસ્ક્રાઈબ કર્યા છે એ બધાને થેન્ક યુ. અને એટલો મને સપોર્ટ કર્યો બસ એના માટે થેન્ક યુ. અને બસ જો પાર્કિંગ આવી ગયું છે તો હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. હા નાનો અમથો વ્લોગ બનાવ્યો તો એકદમ છોટો અમથો પણ આમાં તમે એટલો બધો સપોર્ટ દેખાડશો અમને એ તો મને ખબર જ છે. તો થેન્ક યુ સો મચ ગાઈઝ. અને હવે આપણે ઘરે જવાનું છે તો જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.